હેલો દોસ્તો, કેમ છો? મજામાં જ હશે. તો આજે એક આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ, જેમાં આપણે બનાવવાના છીએ ઝીંગાનું શાક. તો ઝીંગા મછલીનું શાક બનાવવા માટે સૌપ્રથમ મેં તેલ લઈ લીધું છે. તેલમાં આપણે મસાલો નાખી દીધો છે, જે પત્તા અને બાદિયા છે, લવિંગ છે. તો આપણે ગરમ થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો કે આપણે એને ગરમ થવા દઈ મૂકી દીધું છે. અને જ્યાં સુધી આપણો ગરમ થાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપ ઉપર ગરમ કરવાનું છે. અને હવે આપણે એમાં જીરું નાખી દઈશું થોડું ઘણું, કે જે ટેસ્ટમાં પણ સારું રહે. અને જીરું પણ તમે જોઈ શકો છો કે આપણું જીરું તેલમાં સરસ મજાનું થઈ ગયું છે. અને એ થયા પછી આપણે હવે એમાં લીલી ડુંગળી નાખશું. જે ઝીંગાનું શાક બનાવવા માટે લીલી ડુંગળી ફરજિયાત નાખવી પડે છે, જેના કારણે ઝીંગાનો રસો સારો બને અને ટેસ્ટ પણ સારો આવે. અને બધી માછલીમાં ખાવા કરતાં માછલીનું શાક ખાવાની સારામાં સારી મજા આવે છે. અને તમે જોઈ શકો છો કે હું આમાંથી ઝીંગા માછલીનું શાક બનાવું છું. જો તમને સારું લાગે તો આપણે ઝીંગા માછલીનું શાક બનાવી રહ્યા છીએ. તો જ્યાં સુધી આપણી ડુંગળી સારી રીતે પાકી ન જાય અને એકદમ લાલ પડતી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાની દેવાની છે, ધીમા તાપ ઉપર. તો તમે જોઈ શકો છો મેં ધીમા તાપ ઉપર ગરમ કરું છું ને આ રીતે હલાવતો રહું છું. તો તમને જો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી લેજો. ને આપણે આ રીતના દરિયાઈ માછલા, દરિયાઈ ઝીંગા છે, કરસલા છે, તેના વિડીયો આપણે બનાવતા રહીએ છીએ. અને તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી હવે થોડીક લાલ પડતી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ટમાટર પણ એડ કરી દઈશું. અને ટમાટર મેં નાના કટિંગ કરી લીધા છે, જેના કારણે ગ્રેવી સારી બને, રસો સારો બને અને ટેસ્ટમાં પણ યુનિક લાગે. તો ઝીંગા જોડે ડુંગળી, ટમાટર ફરજિયાત નાખવાના રહેશે, તો જ આપણે ઝીંગાનું શાક ખાવાની મજા આવી જાય. અને એકવાર ઘરે ટ્રાય કરી જોજો તમારા ઘરે બનાવીને, ને તમને ઝીંગાનું શાક ખાવાની સારી મજા આવશે. તો હવે આપણે જ્યાં સુધી એની ગ્રેવી બની જાય ત્યાં સુધી આ રીતે હલાવતું રહેવાનું છે ધીમા તાપ ઉપર. તો તમે મિત્રો જોઈ શકો છો કે હું કન્ટિન્યુ હલાવતો રહું છું. તો આ રીતે આપણે ચમચો લઈને હલાવતું રહેવાનું છે, અને જ્યાં સુધી સારી રીતે ગ્રેવી પાકી ન જાય ત્યાં સુધી. અને તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સારી બની ગઈ છે. અને હવે આપણે એમાં મસાલો નાખી દઈશું. તો જીરું, ધાણા, બાદિયા, ગરમ મસાલો એ બધો મેં એડ કરી લીધો છે. અને આ બધું એડ કરી લીધા પછી હલાવવાનું નથી. હલાવ્યા વગર મરચાં આ તે નાખી ને તમારે એકદમ સારી રીતે મસાલો આપણો બળી ન જાય તે માટે પહેલાં પાણી નાખી દેવાનું છે. નકર તો આપણો આ જે મસાલો બધો નાખ્યો છે તે બધો બળી જશે. એટલે એના માટે પહેલાં પાણી નાખી ને પછી એને સારી રીતે હલાવવાનો છે. આમણામ હલાવશું તો આપણો મસાલો એમાં બળી જશે. તો બળી ન જાય તે માટે પહેલાં આપણે પાણી નાખી દીધું છે. પાણી નાખી દીધા પછી તમે જોઈ શકો છો કે મેં સારી રીતે મિક્સ પણ કરી લીધું છે. અને મિક્સ કરી લીધા પછી આ રીતે ધીમે ધીમે હલાવવાનું છે. ને જ્યાં સુધી આપણો મસાલો એક સરખો મિક્સ ન થઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે. અને હલાવી લીધા પછી આપણે ઝીંગાને એડ કરવાના છે. તો ઝીંગા જ્યાં સુધી આપણે એડ કરીએ ત્યાં સુધી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો મેં સારા એવા મોટા ઝીંગા લાવ્યો છું માર્કેટથી, જે સારી રીતે આપણે અમારે અહીંયા બંદરમાં મળી જાય છે. તો તમે જોઈ શકો છો મેં ઝીંગા પણ એડ કરી લીધા. ઝીંગા એડ કરી લીધા પછી આ રીતે આપણે ધીમા તાપે પકવવાનું છે. અને આ શાક આપણે હાઈ ગેસ ફ્લેમ ઉપર પકાવવાનું નથી, ધીમા તાપે જ પકાવવાનું છે, કે જેના કારણે એની મીઠાશ જળવાઈ રહે અને ખાવામાં ટેસ્ટમાં પણ સારી લાગે. તો તમે જોઈ શકો છો કે ધીમા તાપે આપણે આખું સબ્જી બનાવીએ છીએ, શાક એ ધીમા તાપે જ બનાવીએ છીએ. તો તમે એકવાર બનાવી જોજો. અને જો ઝીંગાની સબ્જી તમારે વાડીમાં બનાવો તો બહુ સારી બને. અને તમે જોઈ શકો છો કે હવે આપણું શાક બનીને તૈયાર પણ થઈ ગયું છે, કે જેના કારણે ઝીંગા લાલ થઈ ગયા છે.
અને સારી રીતે ઝીંગા પણ પાકી ગયા છે. તો આપણે આ રીતે હલાવતું રહેવાનું છે અને સારા વિડીયો આપણે બનાવીએ છીએ. તો તમે જોઈ શકો છો કે ઝીંગા આપણા પાકી ગયા છે. મેં કાઢીને તમને બતાવ્યા હતા. તો હવે ધીમા તાપે થોડોક હજી આપણે રસો ભરી જાય તો ત્યાં સુધી પાકવા દઈશું. તો ધીમા તાપે આપણે રસો બારીએ છીએ ધીમે ધીમે. જ્યાં સુધી રસો ભરી જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો. ને રસો ભરી ગયા પછી આપણે એને બહાર કાઢી લેવાનું છે. અને હવે તમે જોઈ શકો છો કે હવે આપણે રસો પરફેક્ટ થઈ ગયો છે કે આપણો ખાવા પૂરતીનો છે. તો આ રીતના આપણે હવે દાણા ઉપરથી નાખી દઈશું. અને તમે શાક પણ જોઈ શકો છો. ને ઝીંગાને ભાત જોડે અથવા રોટલા જોડે તમારા ખાવામાં સજેસ્ટ કરું છું તો સારું બનશે.